આજે ચૂંટણીનો છેલ્લો દિવસ છે અને અમારા જે અમુક બાકી રહેતા વિસ્તાર છે એ વિસ્તારમાં આવ્યા છીએ અમે. હિરાણીનગર છે, એલવી સોસાયટી છે, એ બે ત્રણ વિસ્તાર અમારા બાકી રહી ગયા છે, આજે પૂર્ણ કરીશું અમે. લોકોને મારી એ જ અપીલ છે કે ભાજપના શાસનમાં જે લગભગ 30 થી 35 વર્ષમાં ભુજ નગરપાલિકામાં કઈ કામ નથી થયા, તો લોકોને એટલી વિનંતી છે મારી કે આવતા હવે જે 5 વર્ષ છે એ કોંગ્રેસને આપો ને વધુમાં વધુ મતદાન કોંગ્રેસ તરફ કરો. તમે 26 તારીખના રવિવારે વોટિંગ છે, તો વધુમાં વધુ મતદાન કોંગ્રેસને કરો એવી વિનંતી છે. તો પરિવર્તન થાય. અને સર્વ સમાજને એ જ અપીલ છે કે વધુ ને વધુ અત્યારે હવે પરિવર્તનની જરૂર છે. જે 30 વર્ષમાં 35 વર્ષમાં કોઈ કામ નથી થયા, અત્યારે તમે કોંગ્રેસ ઉપર ભરોસો મૂકો તો કોંગ્રેસ પૂરેપૂરા આવતા 5 વર્ષ જે છે એ પબ્લિક માટે જ ફાળવશે. સ્થાનિક ઉમેદવાર અમે ઉતર્યા છીએ એટલે લોકોમાં એ જ ખુશી જોવા મળે છે અમને કે આ વખતે કોંગ્રેસ સરકારે સ્થાનિક ઉમેદવાર ઉતાર્યા છે, તો ચોક્કસપણે આ લોકો અહીંના લોકલ ઉમેદવાર છે તો પૂરેપૂરી અહીંયા અમને હેલ્પરૂપ રહેશે અને અમારા કામ કરશે. લોકોને અમારા પર વિશ્વાસ છે. તમે એમાં સમજી લો કે જે લોકોના જરૂરી કામ હતા એ કામ પૂર્ણ કર્યા છે. ઘણા સમજી લો કોઈને લાઇટની તકલીફ છે, કોઈના ઘરે પાણી નથી આવતો, કોઈના ઘરે સફાઈ નથી થતી, અમે એના ઉપર પૂરતું ધ્યાન આપ્યું છે. અને કાઉન્સિલર નતા તોય પણ અમે કામ કર્યો છે. તો લોકોને એવી અમારી અપીલ કરીએ છીએ કે અમને બહુડી સંખ્યામાં મતદાન કરી નગરપાલિકામાં બેસાડો, તો અમારા તમે ચોક્કસપણે અમે કામ કરીશું તમારા. પણ અમે પૂરે પ્રયત્ન કર્યા છે આગળ પણ. ને અમે જો નગરપાલિકામાં આવશું તો સ્પોર્ટ્સના જે કામ છે યુવાઓના, કે સમજી લો કે ગાર્ડન વિકસિત કરવા, સ્પોર્ટ્સના જે સાધનો વસાવા ગ્રાઉન્ડમાં, તો એ બધી અમે યુવાઓ માટે, છોકરાઓ માટે કામ કરીશું. મિત્તલબેન ઠક્કરના ક્રમાંક નંબર 6 છે અને બાવા સાહેબ છે તો એમાં નંબર 5 છે. તો લોકોને વિનંતી છે અમારી કે પેનલ ટુ પેનલ મતદાન કરાવો અને કોંગ્રેસને નગરપાલિકામાં લાવો.